પ્રકરણ 3 નો શુભારંભ કરીશું. આજે સુરેખ પથ પર ગતિ. મોશન ઇન a straight line. મોશન ઇન a straight line. સુરેખ પથ પર ગતિ. પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરીશું. પહેલો શબ્દ અંદર આવે છે ગતિ. ત્યાંથી જ આપણી શરૂઆત કરીએ આપણે કે ગતિ શું છે. કોઈ પદાર્થ સ્થિર કે ગતિમાં છે એવું ક્યારે કહેવાય? તો સૌથી પહેલો ગતિનો વિચાર આપણે ક્લિયર કરવો પડે. તો સૌથી પહેલા એની વાત કરીશું. ગતિ એટલે શું? તેના પ્રકાર જણાવો. સૌથી પહેલો ગતિનો ખ્યાલ આપણે ક્લિયર કરીશું. વોટ ઇઝ મોશન? કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહેવાય? તો આ પેલો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો કહી શકાય તે ગતિ કરે છે. અથવા જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહી શકાય. તો એ ગતિનો ખ્યાલ છે. ઇટ ઇઝ અ મોશન. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવાય. અથવા આપણે કહ્યું તેમ જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થ ની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે
બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કે તો સમય સાથે શું બદલવાનું? સ્થાન બદલવાનું. એ ખ્યાલ ગતિનો ખ્યાલ છે. તેના પ્રકાર, ગતિના પ્રકાર. વિવિધ પ્રકારની ગતિનો આપણે અભ્યાસ કરીશું સમગ્ર 11મા ધોરણમાં. સૌથી પહેલી છે સુરેખ ગતિ, જેને આપણે કહ્યું અત્યારે સુરેખ પથ પર ગતિ. that is rectilinear motion કહેવાય. તો સુરેખ ગતિ. નંબર 2 ચાક ગતિ, that is rotational motion. This is called rectilinear motion. Rectilinear. This is called rotational motion. Rotational. This is rotational motion. दोलन गति, oscillatory motion. Oscillatory motion. चौथी सीखीશું આપણે કંપન ગતિ. It's called vibrational motion. જુદા જુદા પ્રકારની ગતિનો અભ્યાસ આપણે સમગ્ર 11મા ધોરણમાં કરવાનો છે. આ પાઠ પર્ટિક્યુલર સુરેખ ગતિ માટે છે, અથવા તો જેને કહેવાય રેખીય ગતિ. એને જ આપણે કઈ ગતિ કહીશું? રેખીય ગતિ પણ કહેવાય. રેખીય ગતિ કહો, સુરેખ ગતિ કહો, સુરેખ પથ પર ગતિ કહો. તો આપણે આ પાઠમાં માત્ર સુરેખ પથ પર ગતિના અભ્યાસને જ ધ્યાનમાં લેવાનો છે. આપેલો પદાર્થ સુરેખ પથ પર સીધા માર્ગ પર ગતિ કરતો હોય એના સંદર્ભે જ આપણે વાત કરીશું. આ પણ ભણવાની આવશે તમારે અને એન્ડમાં શીખવાની આવશે. તો અનેક ગતિના પ્રકારોમાંના અત્યારે આપણે સુરેખ એકદમ સાદામાં સાદો પ્રકાર તમે એને ગણી શકો તો રેખીય ગતિનો અભ્યાસ આપણે કરીશું. તો એના પ્રકાર છે. એના ઉદાહરણ જોઈ શકાય. કોણ ગતિમાં છે એવું તમે જોવું હોય તો ગતિના ઉદાહરણો આપણી પાસે ઢગલાબંધ મળે. દાખલા તરીકે ચાલવું એ પણ એક ગતિનો જ પ્રકાર છે. ચાલવું એનું ઉદાહરણ. નંબર 2 દોડવું. આપણે દોડીએ છીએ, સમય સાથે આપણું સ્થાન બદલાય છે. સાયકલ ચલાવવી. ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી. આપણા શરીરમાં ફેફસામાં અંદર અને બહાર જતી હવા. અંદર અને બહાર જતી હવા એ પણ ગતિનું ઉદાહરણ છે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તો અંદર અને બહાર હવાની નિયમન કરીએ છીએ. ઇવન આપણા શરીરમાં ધમની અને શિરામાં વહેતું લોહી. આપણે જીવંત રાખવાનું કામ લોહીની ગતિ કરે છે. લોહી સતત શું છે? ગતિમાં છે. શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખે છે. તો ધમની અને શિરામાં વહેતું લોહી પણ ગતિનું જ ઉદાહરણ ગણી શકાય. એ ગતિ છે. વૃક્ષ પરથી પડતા પાંદડા. વૃક્ષ પરથી પડતા પાંદડા એ પણ ગતિનું ઉદાહરણ છે. ફળ પણ પડે. કોઈ બંધ બાંધેલો હોય તો બંધમાંથી
નીચે તરફ પડતું પાણી, બંધમાંથી પાણી છોડવામાં આવે તો પાણી ઉપરથી નીચે તરફ વહે, એ પણ ગતિ. નદીમાં વહેતું પાણી પણ ગતિનું ઉદાહરણ છે. ઇવન આપણે પોતે ગતિમય છીએ. પૃથ્વી પોતે પોતાની ધરી ઉપર ને સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તો પૃથ્વીનું પોતાની ધરીને અનુલક્ષીને ભ્રમણ, ધરીને અનુલક્ષીને ભ્રમણ. સૂર્ય પોતે આકાશગંગાની આસપાસ ભ્રમણ કરે. સૂર્યનું આકાશગંગા ના કેન્દ્રની આસપાસ ભ્રમણ. આખું સૂર્યમંડળ પણ ગતિમય છે. અનેક આકાશગંગાઓનું જે સમૂહ બને એના સેન્ટર, એના કેન્દ્રને અનુલક્ષીને સમગ્ર સૂર્યમંડળ પણ શું કરે? ભ્રમણ કરી છે. તો આવા અનેક ઉદાહરણો તમને ગતિને લગતા મળી શકે કે જેમાં સમય સાથે સ્થાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો પદાર્થ ગતિમય છે એવું આપણે કહી શકીએ. એટલે સમગ્ર ગતિના સંદર્ભમાં 2 પોઈન્ટ ખાસ નોંધવા જેવા છે કે આપેલ જે ગતિ છે એ ગતિ સંદર્ભ સિવાય અસ્તિત્વ ના ધરાવે. તમે કોઈકના સંદર્ભે ગતિનો ખ્યાલ મેળવો છે. સૂર્યનું આકાશગંગાના કેન્દ્રની આસપાસ, એટલે આકાશગંગાના સંદર્ભે સૂર્ય ભ્રમણ કરે છે આપણે એમ કહી શકીએ. તો કોઈને અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ, કોઈના સંદર્ભને અનુલક્ષીને વાત કરીએ છીએ, તો આપણે એમ લખી શકીએ કે સંદર્ભના અસ્તિત્વ વિના, સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ જ મતલબ નથી. ગતિનો કોઈ જ મતલબ. તમે કોઈ સંદર્ભ ના લો તો એના સિવાય તમે ગતિને વ્યાખ્યાયિત ના કરી શકો. તો સંદર્ભના અસ્તિત્વ વિના એનો કોઈ આધાર નથી. તો સંદર્ભ તમારે લેવો પડે. કોઈકના સાપેક્ષ વાત કરો છો એટલે આનો મતલબ એવો થાય કે ગતિનો ખ્યાલ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિનો ખ્યાલ એ સાપેક્ષ ખ્યાલ છે. આ બહુ મહત્વનો શબ્દ છે. સાપેક્ષ ખ્યાલ છે. કોઈકના સંદર્ભને અનુલક્ષીને તમે ગતિને વ્યાખ્યાયિત કરી શકો અથવા ગતિનું નિરૂપણ સમજાવી શકો. તો ગતિનો ખ્યાલ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. મિકેનિક્સ એટલે શું? મિકેનિક્સ એટલે શું? તેના પ્રકાર જણાવો. મિકેનિક્સ શું છે અને એના પ્રકારની આપણે વાત કરીશું. અંગ્રેજી શબ્દ છે મિકેનિક્સ. મિકેનિક્સ શું છે? મિકેનિક્સ. અને આપણે કહીશું ગુજરાતીમાં યંત્રશાસ્ત્ર. શું કહેવાય? યંત્રશાસ્ત્ર. યંત્ર આપણે જાણીએ મશીન, એ હંમેશા ગતિમાં હોય. એટલે જ્યાં ગતિનો ખ્યાલ તમારે જોઈતો હોય એવું જે શાસ્ત્ર તમે શીખો, એવું જે વિજ્ઞાન શીખો, એને આપણે યંત્રશાસ્ત્ર તરીકે ઓળખીશું. વોટ ઇઝ મિકેનિક્સ? મિકેનિક્સ શું છે? તો ભૌતિક વિજ્ઞાનની
ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિને લગતો અભ્યાસ કરવામાં આવે, ગતિને લગતો અભ્યાસ કરવામાં આવે તેને મિકેનિક્સ કહે છે. તેને મિકેનિક્સ એ મિકેનિક્સ છે. શાનો અભ્યાસ? ગતિને લગતો. કોઈ પણ પ્રકારની ગતિને લગતા અભ્યાસની તમે જ્યારે વાત કરો ત્યારે સમગ્રપણે અભ્યાસ મિકેનિક્સ નામની શાખામાં કરવામાં આવે, that is યંત્રશાસ્ત્ર. અથવા આમ પણ લખી શકાય કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે. સંયુક્ત રીતે મિકેનિક્સ. આ વ્યાખ્યામાં તમને એના પ્રકાર વિશેની જાણકારી મળી ગઈ કે મિકેનિક્સના બે પ્રકાર છે. one is kinematics, the other one is dynamics. તો kinematics અને dynamics એ મિકેનિક્સના બે પ્રકાર થાય. તો મિકેનિક્સના બે પ્રકાર છે. Number one, the first one is kinematics. કાઇનેમેટિક્સ અને બીજો પ્રકાર છે ડાયનેમિક્સ. તો મિકેનિક્સ બે પ્રકારે મળે આપણને, કાઇનેમેટિક સ્વરૂપે અને ડાયનેમિક્સ સ્વરૂપે. આ બંનેને આપણે વ્યાખ્યાયિત કરીએ કે કાઇનેમેટિક શું છે, ડાયનેમિક શું છે. તો આ વ્યાપક શાખા છે મિકેનિક્સ, ફિઝિક્સની. મિકેનિક્સ એક વ્યાપક શાખા છે. એના બે કેટેગરીમાં આપણે વિભાજન કરીએ છીએ. પહેલું છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ. બીજો આપણે પ્રશ્ન લખીએ. મિકેનિક્સના બે પ્રકારો વ્યાખ્યાયિત કરો. આપણે ડેફિનેશન જોઈશું. કાઇનેમેટિક શું છે અને ડાયનેમિક શું છે. નંબર 1, પહેલું છે કાઇનેમેટિક્સ. અને આપણે ગુજરાતીમાં કહીશું શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ ને શુદ્ધ ગતિ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીશું. શુદ્ધ, પ્યોરિટી. કઈ પ્યોરિટી? એમાં આપણે કોઈ ચિંતા કરવાની નથી ગતિના કારણોની. પદાર્થ ગતિ કરે છે એ મહત્વનું છે. એમાં કેવી રીતે કરે છે, કોના લીધે કરે છે, આ જ પ્રકારે ગતિ કેમ કરે છે, એવા કોઈ પ્રશ્નો ના આપણે જવાબ એમાં આપવાના નથી. એની કોઈ ચિંતા આપણે કરવાની નથી. તો કાઇનેમેટિક્સ શુદ્ધ ગતિ વિજ્ઞાન એ આપેલા મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્રની એવી શાખા છે કે જેમાં પદાર્થની ગતિનું વર્ણન
તે માટેના જવાબદાર કારણોની ચિંતા કર્યા સિવાય જ્યારે કરો ત્યારે એ શાખા શુદ્ધ ગતિ વિજ્ઞાન તરીકે ઓળખાય. તો યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ, યંત્રશાસ્ત્રની જે શાખામાં પદાર્થની ગતિનું વર્ણન તે માટે જવાબદાર કારણો ની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે તેને કાઇનેમેટિક્સ કહે છે. કાઇનેમેટિક્સ. તમે થોડુંક વધારે વ્યાપક વિચારો. આ જે અંગ્રેજી શબ્દ છે કાઇનેમેટિક્સ, બે શબ્દોનો બનેલો છે. કાઇન નો મતલબ થાય ગતિ, મોશન. એનો મતલબ થાય મોશન. અને મેટિક્સ નો મતલબ થાય ગણિત. મેથ્સ તો આવશે જ. મેથ્સની જરૂર પડે તો ગતિના અભ્યાસમાં આપણે ગણિતનો ઉપયોગ કરવાનો છે. જે મેં તમને સૌથી પહેલું એટલે એનું બેઝિક ગણિત કહી દીધું તમને. તો કાઇનેમેટિક્સ એ શું છે? ગતિને લગતું ગણિત છે. તો આપણે ગતિના સંદર્ભે ગણિતનો ઉપયોગ કરીશું. ગણિતના ઉપયોગની મદદથી આપણે ગતિ વિશેની જાણકારીઓ મેળવીશું. ખરેખર કાઇનેમેટિક્સ બે શબ્દો ભેગા થઈને બનેલો એક વર્ડ છે. કાઇન અને મેટિક્સ. કાઇન એટલે ગતિ, મોશન. મેટિક્સ એટલે ગણિત. તેમાં આપણે ગણિતનો કાઇનેમેટિક્સમાં ગતિનું વર્ણન કરીશું, પણ જવાબદાર કારણોની ચિંતા કર્યા સિવાય. એમાં આપણે રીઝન નહીં આપીએ કે આ પદાર્થ આવી ગતિ કેમ કરે છે, એના કોઈ કારણો નહીં પડે. આપણા માટે મહત્વનું છે પદાર્થનું ગતિ કરવું. તો પદાર્થ ગતિ કરે છે એ જરૂરી છે. એના કારણોની ચિંતા કરવાની નથી. જો તમે કારણોની ચિંતા કરવી હોય, એના ગુણધર્મોનો તમારે અભ્યાસ વધારાનો કરવો હોય, તો એના બીજા પ્રકારમાં જવું પડે. ધેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક્સ. તો એનો બીજો પ્રકાર છે ડાયનેમિક્સ. જેને કહીશું આપણે ગતિ વિજ્ઞાન. ગતિ વિજ્ઞાન તરીકે ઓળખીશું. ધેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક્સ. વર્ણન તો ગતિનું જ કરવાનું, પણ હવે જવાબદાર કારણો સહિત, એના ગુણધર્મો સહિત આપણે એનું વર્ણન કરીશું. તો ડાયનેમિક્સ એવી શાખા છે કે જેમાં પદાર્થની ગતિનું વર્ણન જવાબદાર કારણો સહિત કરવામાં આવે. તો યંત્રશાસ્ત્રની જે શાખામાં પદાર્થની ગતિનું વર્ણન તે માટે જવાબદાર કારણોની ચર્ચા તેમજ પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે તેને ડાયનેમિક્સ કહે છે. એને ડાયનેમિક્સ અથવા તો ગતિ વિજ્ઞાન કહે છે. તો જવાબદાર કારણોની ચર્ચા કરવાની. પદાર્થે સુરેખ પથ પર ગતિ કરી, તો સુરેખ પથ પર જ કેમ ગતિ કરી? કયા ગુણધર્મને કારણે પદાર્થે એવી ગતિ કરી?
તેના ગુણધર્મો, એના માટેના કારણો સહિત આપણે પદાર્થની ગતિનું વર્ણન કરીશું. તો એ શાખા એની ડાયનેમિક્સ તરીકે ઓળખાય. અને બંનેને તમે મિક્સ કરો ધેટ ઇઝ કોલ્ડ મિકેનિક્સ. એ આખું યંત્રશાસ્ત્ર થાય જેમાં કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ નો ઉલ્લેખ થાય. તો અત્યારનું જે આપણું પ્રકરણ 3 છે આખું કાઇનેમેટિક્સ પર ડિપેન્ડન્ટ છે. એટલે આપણે કારણોની ચિંતા નહીં કરીએ, ગતિનું વર્ણન 100% કરીશું. અને ત્યારબાદના જે પ્રકરણ આવશે ચોથા પ્રકરણથી, તો ચોથા પ્રકરણમાં આનો આ જ ઉલ્લેખ કરીશું ડાયનેમિક્સ તરીકે. શા માટે પદાર્થ એ પ્રકારની ગતિ કરે? તો પાંચમું પાઠ તમારો છે ગતિના નિયમો. તો નિયમો શું છે, ગતિ શા માટે એવી રીતે પદાર્થ કરે, એનો કારણ, એના ગુણધર્મો વગેરેની આપણે ચર્ચા કરવી પડે. તો પછીના જે પ્રકરણ છે એના પછીના એમાં આપણે ડાયનેમિક્સના ઉલ્લેખની વાત કરીશું. જ્યારે પદાર્થની ગતિનું આપણે વર્ણન કરીશું ત્યારે આપેલા પદાર્થને આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણીશું. એટલે કે એને કણ તરીકે ધ્યાનમાં લઈશું. તો એક નાનો સરખો પ્રશ્ન એના ઉપર પણ આપણે નોંધી દઈએ. કણની સંકલ્પના તરીકે કણ શું છે, તો એની પણ આપણે વાત કરી દઈએ સાથે સાથે. તો કણની સંકલ્પના સ્પષ્ટ કરો. કણ શું છે, કણ અંગેનો થોડો ઘણો આપણે ખ્યાલ ક્લિયર કરીશું. તો બિંદુવત પદાર્થ ને આપણે કણ તરીકે સ્વીકારી શકીએ, પણ કણ પોતે શું છે તો એના 2-3 પોઈન્ટ ક્લિયર કરી એની સંકલ્પના થોડીક સ્પષ્ટ કરી એના ખ્યાલને આપણે થોડોક વ્યાપક બનાવીએ, કારણ કે આપણે એનો ઉપયોગ કરવાનો આવશે. તો કણ શું છે? તો કણ એટલે દળ ધરાવતો, કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. જેને દળ હોય એવો કેવો પદાર્થ? બિંદુવત પદાર્થ. હું અહીંયા ડોટ દોરી દઉં, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.4. તો આ પોઈન્ટ પાર્ટિકલ છે એને આપણે કણ તરીકે લઈ શકીએ, અને દળ છે પણ છે બિંદુવત. તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. તેને કોઈ જ પરિમાણ હોતા નથી. તેને કોઈ જ પરિમાણ હોતા નથી. દળ ધરાવતા પદાર્થને પરિમાણ હોય, એની સાઈઝ, કદ, ત્રિજ્યા, આ બધી બાબતો પરિમાણ એની હોઈ શકે. પણ આ કણ એવો બિંદુવત પદાર્થ છે કે એને કોઈ જ પ્રકારના પરિમાણ નથી. એને કોઈ જ પ્રકારના પરિમાણ હોતા નથી. અને જેને કોઈ જ પ્રકારના પરિમાણ ન હોય તો એ હંમેશા રેખીય ગતિ જ કરે. એટલે આપણે રેખીય ગતિનો જ ખ્યાલ મેળવવાનો છે. તો તે માત્ર રેખીય ગતિ જ કરી શકે. તે માત્ર રેખીય ગતિ જ કરી શકે. તો કણ માત્ર કેવી ગતિ કરશે? રેખીય ગતિ જ કરી શકે. લિનિયર મોશન જ એ પ્રાપ્ત કરી શકે. ઓકે, તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, કોઈ જ પરિમાણ હોતા નથી અને તે માત્ર રેખીય ગતિ જ કરી શકે. અમુક સંજોગોમાં પદાર્થની ગતિને આપણે કણની ગતિ તરીકે રજૂ કરી શકીએ. આખા પદાર્થની ગતિ તરીકેના અભ્યાસ બદલે કણની ગતિ તરીકે એનો તમે અભ્યાસ લો તો સમજવામાં સરળતા રહે. તો અમુક સંજોગોમાં આપેલા પદાર્થની ગતિને આપણે કણ તરીકે ગણી શકીએ. તો અમુક સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. અમુક સંજોગોમાં પદાર્થને આપણે
કણ તરીકે લઈશું. આખે આખા પદાર્થને ના લઈ શકાય. ધારો કે મારે સૂર્ય અને પૃથ્વીનો અભ્યાસ કરવો હોય તો આખો સૂર્ય અને આખા પૃથ્વીનો અભ્યાસ ના કરી શકાય. આપણે એને કણ તરીકે લઈએ છીએ. કોઈક વસ્તુ આપણે ડ્રો કરીને બતાય કે આ પૃથ્વી છે અને આ સૂર્ય છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ઓરિજિનલ પદાર્થ નથી લેતા. તો એવા જે સંજોગો કયા છે કે જેમાં સમગ્ર મોટા વિસ્તૃત પદાર્થને આપણે શાના તરીકે પાર્ટિકલ તરીકે કણ તરીકે આપણે સ્વીકારી શકીએ. એમાં પહેલી કન્ડિશન છે એ જે સંજોગ છે તે માત્ર સુરેખ ગતિ કરતા, સુરેખ અથવા અચળ ગતિ, માત્ર સુરેખ ગતિ કે અચળ ગતિ કરતા કોઈ ઘન પદાર્થ તમે લઈ લો તો માત્ર સુરેખ ગતિ કે અચળ ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થમાં રહેલા જે કણો છે તો બધા જ કણો, આપેલા પદાર્થમાં રહેલા બધા જ કણો સરખા સમયમાં જો સરખું અંતર કાપે તો એ પદાર્થની ગતિને આપણે કણની ગતિ તરીકે રજૂ કરી શકીએ. પણ કેવી? સુરેખ પથ પર એ પદાર્થ ગતિ કરતો હોય તો માત્ર સુરેખ ગતિ કે અચળ ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થના બધા જ કણો, ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં કેવું અંતર કાપે? એક સરખું અંતર કાપે. બધા જ કણો સરખા સમયમાં એક સરખું અંતર કાપે, એક સરખું અંતર કાપે ત્યારે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની ગતિને કણની ગતિ તરીકે લઈ શકાય. કાપે ત્યારે તે પદાર્થની ગતિ કણની ગતિ તરીકે રજૂ કરી શકાય. કોઈ પદાર્થ જ્યારે સુરેખ પથ પર ગતિ કરતો હોય, સુરેખ પથ પર જ સ્ટ્રેટ લાઈન પર ગતિ કરતો એવો કોઈ પણ ઘન પદાર્થ હોય કે જેમાં બધા જ કણો એક સરખા સમયમાં કેવું અંતર કાપે? એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થની સમગ્રપણે ગતિ હું કણ તરીકે રજૂ કરી શકું. અને નંબર 2, જ્યારે બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે, બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં એમના પરિમાણ નાના હોય. હમણાં જ મેં વાત કરી, માની લો કે પૃથ્વી અને સૂર્ય, તો આપણે જાણીએ છીએ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર છે. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની સરખામણીમાં પૃથ્વી અને સૂર્યની સાઈઝ કેવી છે? પરિમાણ કેવા છે? નાના છે. તો એ સંદર્ભમાં બંનેને તમે કણની ગતિ તરીકે રજૂ કરી શકો. તો બીજી કન્ડિશન છે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણી શકાય તેવી રીતે અવગણ્ય રીતે નાના હોય ત્યારે તેમને કણ તરીકે લઈ શકાય. એમનું પરિમાણ અંતરની સરખામણીમાં કેવું હોય? સૂક્ષ્મ હોય, નાનું હોય, અવગણી શકાય એવું હોય. ત્યારે તે પદાર્થની ગતિને તમે કણની ગતિ તરીકે રજૂ કરી શકો.
અથવા બીજા શબ્દોમાં પણ આને તમે લખી શકો. આ જ મેટરને બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તમે બીજા શબ્દોમાં પણ રજૂ કરી શકો. જ્યાં સુધી પદાર્થનું પરિમાણ માફકસર સમયગાળામાં, તમને જે સમય આપ્યો હોય માફકસર સમયગાળામાં તેણે જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય, તેણે જે અંતર કાપેલું હોય એની સરખામણીમાં ખૂબ નાનું હોય. તો જ્યાં સુધી પદાર્થનું પરિમાણ માફકસર સમયગાળામાં તેણે કાપેલ અંતર ની સરખામણીમાં કેવું હોય? નાનું હોય. તો તેણે જે અંતર કાપેલું હોય એ અંતરની સરખામણીમાં ખૂબ નાનું હોય ત્યારે તેને કણની ગતિ તરીકે રજૂ કરી શકાય. તો આપેલા સમયગાળામાં કાપેલા અંતરની સરખામણીમાં પરિમાણ કેવું હોય? ખૂબ નાનું હોય ત્યારે તેને કણની ગતિ તરીકે તમે શું કરી શકો? રજૂ કરી શકો. તો આ કણની સંકલ્પના હતી. તો આ કણ આવો છે, આવું હોય ત્યારે એને આપણે કણ તરીકે ગણી શકીએ.